તો દર્શક મિત્રો, અત્યારે આપણે છીએ ધનુષકોડી અને જઈ રહ્યા છીએ રામેશ્વરમાં ફરવાલાયક 10 જગ્યા ઉપર. મિત્રો, અત્યારે આપણે ચોથા પ્લેસમાં આવી ગયા છીએ. ધનુષકોડીથી જ્યારે આપણે નીકળ્યા ત્યારથી ખૂબ જ હેવી વરસાદ અહીંયા પડી રહ્યો છે, જોઈ શકો છો. અને અત્યારે અહીંયા રામકુંડે આવ્યા છીએ. પ્રભુ શ્રી રામ ભગવાનનો કુંડ છે, ત્યાં આવ્યા છીએ. પાછળ જોયા છો રામ મંદિર, બે સામે સામે જ છે. તો અત્યારે આપણે રામકુંડ તરફ જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, વરસાદના કારણે જોઈ શકો છો પબ્લિક પણ ઘણું ઓછું થઈ ગયું છે અહીંયા. ને આ જોઈ રહ્યા છો પ્રાચીન મૂર્તિ છે અહીંયા. અને વરસાદના કારણે આ જોઈ શકો છો પાણી ભરાઈ ગયા છે ચારે તરફ. વરસાદનું પાણી છે. અને આ કુંડ છે, આ કુંડને રામકુંડ કહેવામાં આવે છે, જોઈ શકો છો. આગળ જઈએ છીએ તો આગળ જોઈ શકો છો અહીંયા પ્રાચીન મૂર્તિ પણ છે, શિવલિંગ છે, જેના પણ દર્શન આપણે કરી શકીએ. ધનુષકોડીથી જેવા નીકળ્યા ત્યાંથી ફૂલ વરસાદ આવતો હતો, હેવી રેન હતો. એટલે અહીંયા ચારે તરફ અત્યારે રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે ગોઠણ સુધી. રિક્ષા ચાલવામાં પણ ઘણી તકલીફ પડે છે. એટલે હવે છતાં આપણે અહીંયા રામકુંડ તરફ આવી ગયા છીએ અને આગળ જોઈ રહ્યા છો રામ ભગવાનનું મંદિર છે, તે તરફ જઈ રહ્યા છીએ. તો પ્રભુ શ્રી રામનું અહીંયા બીજું મંદિર છે, ત્યાં અત્યારે આપણે આવેલા છીએ. અને જોઈ શકો છો પ્રાચીન કેટલી મૂર્તિ આ જગ્યાએ છે. પાર વગરની મૂર્તિ તમે જોઈ રહ્યા છો, અલગ અલગ. ઓહો, તો આ છે મંદિર પ્રભુ શ્રી રામનું. સીતારામ જન્મ કુંડળી અને જોઈ રહ્યા છો અંદર. તો દર્શક મિત્રો, અહીંયા બે મંદિર આવ્યા છે. એક છે ભગવાન શ્રી રામનું અને બીજું એક બાજુમાં મંદિર છે, તે બંધ છે. તે 3 થી 4 વાગે ખુલે છે અને તેની સામે રામકુંડ આવ્યો છે. તો અહીંયા 3 પ્લેસ છે જોવાલાયક. અને આપણે અહીંયા અત્યારે રામ ભગવાનના મંદિરે પ્રભુ શ્રી રામના દર્શન કર્યા અને પાછળ જે પ્રાચીન સમયની ઘણી મૂર્તિ છે તે આપણે જોઈ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા પંચમુખી હનુમાન, જે 5 મુખવાળા હનુમાનજી મહારાજ વિરાજમાન છે. ફોટો વિડીયોગ્રાફી એલાઉડ ન હોવાથી આપણે બહારથી તમને દર્શન કરાવ્યા. અને તેની સામે જોઈ રહ્યા છો આ છે નટરાજ મંદિર. તો અત્યારે નટરાજ મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ રોડ છે, રોડ ક્રોસ કરીને આપણે નટરાજ મંદિર તરફ જઈ રહ્યા છીએ. પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરની સામે નટરાજ મંદિર આવ્યું છે. અને આ આકર્ષક ગેટ તમે જોઈ રહ્યા છો. આ ગેટની અંદર તમે જેવા એન્ટર કરો છો તો 2 ગજરાસ તમને જોવા મળશે, એટલે કે હાથી તમને જોવા મળશે. અને વરસાદના કારણે પાણી પણ અત્યારે ભરાઈ ગયું છે રોડ ઉપર. નટરાજ મંદિરમાં તમે એન્ટર કરો છો તો સીધું તમે નટરાજના દર્શન કરી શકો છો. અને ખૂબ જ આકર્ષક મંદિર છે. રામેશ્વર તમે જ્યારે પણ આવો તો આ ટોપ 10 પ્લેસમાં જવાનું નહીં ભૂલતા. તો દર્શક મિત્રો, તમે જ્યારે પણ ફેમિલીમાં 7 થી 8 વ્યક્તિ આવ્યા હો તો અહીંયા તમને સ્પેશિયલ રિક્ષા મળી જાય છે. અને તેનો ચાર્જિસ 1200 રૂપિયા અત્યારે ફિલહાલ ચાલે છે. સિઝનમાં વધઘટ થઈ શકે છે. દર્શક મિત્રો, નટરાજ મંદિરની થોડોક આગળ જઈએ છીએ એટલે 100 મીટરના અંતરે લક્ષ્મણ કુંડ આવ્યો છે. તો લક્ષ્મણ કુંડનો આ તમે ગેટ જોઈ રહ્યા છો. આ ગેટથી આપણે અંદર જવાનું રહે છે. અને અહીંયા લક્ષ્મણજી દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યો છે તે કુંડના આપણે દર્શન કરવાના છે. તો જોઈ રહ્યા છો આ જે કુંડ, આ કુંડને લક્ષ્મણ કુંડ કહેવામાં આવે છે. રામેશ્વર તમે જ્યારે આવો છો તો આ કુંડે જરૂર દર્શન માટે આવો.
આગળ આપણે જોયો તે રામકુંડ હતો અને આ છે લક્ષ્મણ કુંડ. તો મંદિરની અંદર કેમેરો એલાઉડ નથી એટલે બહારથી તમને હું દર્શન કરાવી રહ્યો છું લક્ષ્મણજીના મંદિર લક્ષ્મણ કુંડના. આ મંદિરને લક્ષ્મણ તીર્થમ કહેવામાં આવે છે અહીંની ભાષામાં, અને આપણે લક્ષ્મણેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પણ રામેશ્વર આવો છો તો રામેશ્વરની જે ટોપ 10 જગ્યા છે દર્શન માટે ફરવા લાયક, તેમાં આ મંદિરનો સમાવેશ થાય છે. ફાઇનલ દર્શક મિત્રો આપણો સફર આની સાથે પૂરો થાય છે અને આપણે ખૂબ સારી રીતે બધા પ્લેસને એક્સપ્લોર કર્યા, બધા દેવી દેવોના દર્શન કર્યા અને ખૂબ સારી રીતે બધું આપણું એડજસ્ટમેન્ટ છે તે ઓકે રહ્યું અને હવે આપણે ઘર તરફ રવાના થઈએ છીએ. આજે રાત્રે 9:30 વાગે આપણે ઘરે પહોંચી જવાના છીએ. તો અત્યારે મહારાષ્ટ્રમાં સવારે 6 વાગ્યાથી એન્ટ્રી કરી ગઈ છે ટ્રેન. મહારાષ્ટ્રમાં અત્યારે જલના સ્ટેશન આવ્યું છે, ત્યાં થોડોક નાસ્તો લેવો છે તે માટે અત્યારે જોઈ રહ્યા છો આ જલના સ્ટેશન છે. મહારાષ્ટ્રમાં અત્યારે પહોંચી ગયા છીએ. રાત્રે 9 વાગે આપણે સુરત પહોંચી જઈશું. સફર ખૂબ જ આનંદદાયક રહ્યો છે અને બધે સારી રીતે દર્શન થયા છે. તો ફાઇનલી દર્શક મિત્રો આપણો આજે રામેશ્વરનો ટૂર છે તે પૂરો થઈ ગયો છે અને આપણે 14 થી 15 દિવસ ફરવામાં લાગ્યા છે અને અત્યારે આપણે ઓખા રામેશ્વર ટ્રેનમાં બેસી ગયા છીએ. ઓખા રામેશ્વર ટ્રેન 2 દિવસ એટલે કે 45 કલાક લગાવે છે સુરત પહોંચાડવામાં અને રામેશ્વરથી ઉપડે છે. ફિલહાલ રામેશ્વરનું જે પ્લેટફોર્મ છે તેને તોડી નાખ્યું છે અને તેમાં રિપેરિંગનું કામ ચાલુ છે, એટલા માટે સ્પેશિયલી ત્યાં મંડપમમાં આપણે આવવું પડે છે અને મંડપમથી આપણે ટ્રેનમાં બેસવાનું રહે છે અને ટાઈમ લાગે છે 45 કલાક લાગે છે, એટલે કે રાત્રે 8:30 વાગે આજે આપણે સુરત પહોંચી જઈશું. તો દર્શક મિત્રો 3 તારીખે આપણે આપણી જર્ની શરૂ કરી હતી. જગન્નાથપુરી આપણું પહેલું પ્લેસ હતું. જગન્નાથપુરીથી તિરુપતિ ગયા હતા, તિરુપતિથી તિરુમાલા થઈને આપણે વેલુર ગયા હતા, વેલુરથી મદુરાઈ ગયા હતા, મદુરાઈથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી આપણે રામેશ્વર ગયા હતા.